ચાલો ચટણી હવે લેવા દે ચટણી ભલે બગડે यो वाजा पोस्टर वाला देखो स्पाइडरमैन साइड ऑफ से ચાલો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય વ્લોગ. આપણે જઈ રહ્યા છે દમણ. આ બધા આવી ગયેલા છે. માંથી પેલા ઘુઘરીવાળ વાળો છે ને એ મોટો ના માટે સ્પેશિયલ જટા છે અમે. ચાલો લાઈન લગાવો ભાઈ. ઓય જગ્યા રોકાઈ ગયેલી છે અડ્ડે. ધીમે ધીમે ચાલો ભાઈ ભાઈ પાસ ટિકિટ આલો ભાઈ. ઓકે જય ભાઈ. A few moments later. અત્યારે આપણે દમણ જવા નીકળી ગયેલા છે, પણ આ થોડુંક ડીઝલ પોડાવા બેસી ગયેલા ઉભાડેલા છે. અહીંયા ડીઝલ પોડાવ હું દમણમાં લોકો દારૂ પી છે. A few inches later. આપણે અત્યારે પહોંચી ગયેલા જલારામ ખમણ હાઉસ પર નાસ્તો કરવા માટે. ઓય ભાઈ મને લાગ્યો હા અમારા મેનેજર સાપુતારા ટ્રીપ પ્લાનર હવે દમણમાં હવે આપણે ગયેલા 7 વાગે ચટણી વાલા ભાઈ ચટણી વાળો બનાવી દીધો મને તો આજો वेटर बनाई दी दो બહાર આલો. साला ब्लॉगर को चटनी वाला बना दिया. ये देखो Bye guys. ચાલો ચટણી હવે લેવા દે ચટણી ઓકે બાપો હું પીવાના આપણે ગમે ચાલે. આ માણસ નહીં આવવાનો હતો છેલ્લે આવ્યો આવી ગયા. દમણનું નામ પડીને આવ્યા છે ભાઈ. ચલે સાઈડ પર ખસ ઓય ગુચ્છી સાઈડ પર ખસ ચાલ ચટણી લેવલા ચટણી નો કઈ જગ્યા કરો વચ્ચે જ મૂકી દે ને તમે કીધું વચ્ચે જગ્યા મેં ડીશ લેડા પેલી વચ્ચેથી देखो नाश्तो થઈ ગયો ના આજો સાવન પૂરું ટકર પેટ ફૂલ થઈ ગયું બ્રો. દારૂ પીવાનો છે ને એટલે યસ બ્રો. હા તારા ભેરા ઘરે મોકલી દેવા નાસ્તો કરી લીધો ભાઈ. મજા જ આવી જાય ભાઈ. જલારામ લોચો ખમણ સમોસા ચાઇનીઝ ગરમા ગરમ દેવી હો ભાઈ. रिक्शा मनोवा मॉडल जमाना आएगा रिक्शा मनो कोई बात ऊपे रोडे बोहागो ने वरगाले. A few moments later. હમણાં આમાં ગયેલા મુકેશ બહાર મુકા ટાળો બહાર કાં હે બેઠો ચાલ કા મુકા ટાળો બહાર કાં હે આપણે તો દારૂ નહીં પીતા પણ આપણે દારૂ લે હે ભાઈ ચાલ બોલ્યા હું લેવાનો આ લોકો દારૂની શોપિંગ કરતા છે આપણે ખાલી જોવાનું આપણે પીતા છે નથી કે અંકિતભાઈ આપણે ચાલ થમ્સઅપ પીવા જવાના જય માતાજી તમે પીતા છે તમે ઓ લે ભાઈ બધા શોપિંગ ગાડી કરીને આવતા આપણા દિન નહીં થયા આપણે નહીં કરવા દે ભાઈ.
A few moments later. ચલો ભાઈ આપણે અત્યારે શું કહે થોડોક પેટ પૂજા કરવા બેઠેલા છે ચિકન આવે પછી આપણે બતાવું હું પણ હવે બીજું વસ્તુ એવું છે ને કે આપણે દેખાડી નહીં શકતા પછી લોકો મને ગાળો દે અંકિતભાઈ. સાચી વાત છે ભાઈ. પીતા નથી પણ હવે આ લોકો આપણને બીવડા સમજી લે ભાઈ ખોટું. ભાઈ 65 નો ઓર્ડર આપેલો પણ આ કોણ જાણે હું ભેરવી દીધું કોને ખબર. આ ભાઈ મંચુરિયન છે કે શું છે? મંચુરિયન જેવું લાગે છે તો ખબર નહીં આ ગ્રેવી વાળો આવી ભાઈ. મંચુરિયન વાજો 65 हमको सी बनाया गया है इधर. વગર ચડી ગયું એવું લાગે. સદેવ ઝીંગા ચાખવા હે. પાપલેટ ચખાડો તને ચાલ. પાપલેટ ખાઈ લે. આઠ હે ને બધાને બબ્બે. આ છે અસલી માલ. આમાં તો સ્કીમ કરી ગયા. આ તો સ્કીમ કરી ગયા પણ આમાં તો હમણાં મજા આવે. કેવું નિમેશભાઈ? સદેવ આમાં તો સી બનાવી ગયા આપણને. ખાવાનો? ના ના. આ ભાઈઓ અહીંયા ખાવાનું ખાતા છે. એ લોકોને પહેલી વાર તો સ્કીમ થઈ ગયો છે. આજ વખતે જોતો તો એવું મળ્યો એટલે ચારે ખાવામાં બહુ વર્ગી ગયા છે. ફોન સામું કઈ જોતા હોતા છે નહીં. જો ચારે ભાઈઓ ભૂખા છે અટાણે. જો 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 સાહિલ હા સ્કીમ ભાઈ ભાઈ હા તમારી મોજ. પાલકાલે ફોટોનું માંડી મય સાનિયા સુપર કિંગ વાલા એ ફોટો નકો માંડી કાલે ફોટો નકો માંડી આમુ બેનો હસે કાલે ફોટો નકો માંડી. તો અત્યારે આપણે પહોંચી ગયેલા છે દમણ. ભાઈ આ કયો દેવકા બીચ? હા લે આ બધા ફોટોશૂટ કરવા લાગી ગયેલા છે પણ આપણે થોડીક વાર પછી ફોટોશૂટ કરું. આને જો બે મારી ગયેલો આંધળો થઈ ગયેલો છે રાણા જેવો. કેવો અંકિતભાઈ આપણે ફોટો પાડીએ ને રાણા જેવા થઈ ગયા ભાઈ. આપણે પેલા લાઇટ હાઉસ પર ચડી જાઉં. આપણા બાપનું જ છે. કીધું નહીં પણ એમ લાગો જોઈએ કે પીધેલા જ છે એમ. ભાઈ પીધેલી ગેંગ પેલી બાજુ અમે સાડા આ બાજુ. હવે અમે ખાલી ફોટોશૂટ કરું ને અમારો વ્લોગ આગળ વધાવું. વ્લોગ ને લાઈક સબસ્ક્રાઇબ ને શેર કરવાનું ભૂલતા નહીં. આપણે ખાવાનું ને જલસા. આદિવાસી દિવસ છે આજે. જય આદિવાસી. જય બિરસા મુંડા. ભાઈ ડાયરેક્ટ અંદર જવું પડે. હું કઈ સાવન વાજા તમારે ફોટો પડાવો છે? ફોટા પડાવીએ ભાઈ. આ બધા લોકો ફોટા પડાવે છે વારા ફરતી વાળા. અંકિતભાઈ કેમેરામેન, મોડેલ નિમેશભાઈ સ્પેશિયલ પેલો હું કે લાઇટ હાઉસ નું બેકગ્રાઉન્ડ લેવા માટે વ્યૂ આપણે બી પડાવીએ થોડીક વાર પછી. વારો આવે બધાનો. આવશે વાળા પરથી અડો લાગશે વાર પણ આવશે મજા મારા ભાઈઓ. ફોટા પાડો. આ જો અંકિતભાઈ ફોટોગ્રાફર ના ફોટો જોઈ શકો તમે. આ અમારા સાહિલભાઈ ફોટોગ્રાફર રાજેશ પાસે ફોટા પડાવતા હે મોડેલ અમારા. માઈક અહીંયા છે ભાઈ. આ અમારો મોડેલ છે. યો ભાઈ મારી મમ્મી મને બહુ મારશે. ચાલતા માટે ફોટોશૂટ કરવા જતા છે. લીલા પીળા બંગલા જેવા જાંગાડી મેં આજુથી બધા લોકોને ઇન્સ્ટામાં જ જોયા છે. બંગલા ધોળા પીળા બંગલા પાસે શું કે ચમક્યા કરે. આજે અમે જાતે જતા છે. આમાં અડધા પાછળ આવતા છે અંજલિ વાળા. અહીંયા દેવકામાં ચાલતા અમને કેપ્ટન જેક સ્પેરોનું શિપ મળી ગયેલું છે. હવે થોડા આયરું જ જહાજ હતું ને એન્ટ્રી પાર્લી તે કેપ્ટન જેક સ્પેરોનું શિપ મળી ગયેલું છે બ્લેક પર્લ. આમાં એન્ટ્રી મારીને માછલા પાડવા જતો હતો. હા આ બાકી શું કે તડકી થઈ ગયેલી જેક સ્પેરોની એટલે જો જહાજ લઈ લીધા નવા કલર કામ ચાલતું છે. કાકા બી એમને જેક સ્પેરોના માણસ છે. સમુદ્રી લૂંટેરે કપ્તાન જેક સ્પેરો. રાજા મહારાજાનો ગેટ આવડા મોટા દરવાજા રાખતા હતા. બોલ કેમ કે દરિયાના માર્ગ થી બધા આવે ને હુમલો કરી દેતા હતા પેલા અંગ્રેજો. એટલે આવું બધું કરવું પડેલું લોકોને. તો બી બધું લૂંટી ખાઈ ગયા અંગ્રેજ સાલા.
ફાઇનલી અમે લાલ પીળા ધોળા લીલા બંગલા પાસે પહોંચી ગયેલા છે, જ્યાં ફોટો પાડવા વાળી પબ્લિક તો બહુ છે, આમ સાઈડમાં ચાલવું પડે. જો ટોકી બોકીને જતા રહ્યા તો મને મારો પોયરો છે નલ્લો, બીજા પછાડી આવતા છે. બાય, મેં બી લાલ પીળા ધોળા બંગલા પાસે ફોટો પાડી લીધો. આ ફૂલ થઈ ગયેલો છે. પાડે ને પાડે નહીં, પાડે નહીં. સ્પાઈડરમેન, અમારો મારો સ્પાઈડરમેન જોઈ લો કે ફોટા પડાવી લીધા. સાઉન્ડ વાજા મોડલ બની ગયા. જો વાજા પોસ્ટર બદલ, આવું કેવો પોસ્ટ બનેલો પડે. હા, સાવન વાજા ને પોઝ આપતા જ નથી આવડતું. તું બી હેમંત જેવો જ નીકળો. દાદા પોઝ શીખવાડો. બે હાથે કર, બસ ટેકો દે. એવી રીતના હું બહી રહ્યો. ભાઈ તો બેહી ગયો. ભાઈ અમે તો બહુ ફોટા પડાવી લીધા. ચર્ચ આપડે તો જય સિયા રામ. हाँ हाँ जो हाँ वो अलग ही लेवल का बंदा है. हमारा बंदा लोगों बस पाए नहीं गेला है. नाला पेलाड़िया फोटा पाड़ता से हैं. चल ले चल, बच्चा लोगों से कहीं पाल लिया था फोटा. वो अलग ही लेवल का बंदा है. देखो वो राणा ની સ્ટાઇલ મારતો છે. અમારા તમારી ઓફિસ નો એક સાઉન્ડ વાજા છે, જે અહીંયા લોકોના શું કે કેમેરામેન બની ગયેલો છે. જો ફોટો બોલો સાવન વાજા ભાઈ ન્યુ બિઝનેસ ચાલુ કરી દીધો કેમેરામેન નો. અહીંયા દમણ માં આવીને કોઈ ફોટા પડાવવા હોય તો સાવન વાજાનો સંપર્ક કરવો. નીચે અમે નંબર નાખી દઉં એનો. સાવન વાજા કેમેરામેન. તમે નવો ધંધો ચાલુ કર્યો એમ કે હું બીજાના ફોટા પાડું યાર, આવું નહીં કરો યાર. મારા ફોટા હારા પાડી દો યાર સાહિલભાઈ. તો તમે નવો ધંધો ચાલુ કર્યો, તમે કેમેરામેન છો, અમારું કામ શું તમારે? कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. फ्रेंड्स, અમને અહીંયા એક અલગ જ લેવલનો બંડો દેખાયેલો છે, જે આ પુરાનો વાન ભૂલી ગયેલો છે. મેન્ટો જિંદગી, એકદમ મેન્ટો જિંદગી જીવતો છે. मतलब वो अलग ही लेवल का बंदा था. દમણમાં આવ્યા પછી લોકોનો હાલ આવો જ થાય છે. પાકમાં પીવો, સેફ પીવો, બાકી જો 1000 રૂપિયા ફાઇન, નો પાર્કિંગ નું જોઈ લેજો. આ કાકા ડેન્જર નો જ છે, બહુ ખતરનાક ફોટા પડાવતા છે. કાકા અલગ અલગ આ પાગલ થઈ ગયેલો છે, ખબર નહીં કોના પ્રેમમાં. આપણે ઇન્ડિયાનો જે દરિયા કિનારો છે તેનું પાણી જોઈએ તો એનો કલર કેવો ગંદો ગંદો, ને આપણે અમેરિકાના બીચમાં જઈએ તો આનું પાણી કેવું ગુલું ગુલું. કારણ શું આનું? કારણ શું? ત્યાં બુડિયા રહે ને અહીંયા આપણે કાળિયા ગોળિયા બંને મિક્સ રહીએ એટલે. શાબાશ. અત્યારે આપણે દમણ ભ્રમણ કરવા નીકળેલા છે. ચાલો જોઈએ બજારમાં, જોઈએ અમારા બંને લોકો જોડે. આજે દમણમાં શોપિંગ બોપિંગ કરવું હોય તો આવી જજો ભાઈ. ચડ્ડો બડ્ડો લેવા હોય તો લઈ લેજો, જેને જોડે તારી પિનડી હાટો કઈ લઈ લે नहीं भाई. नहीं लेना है मुझे, अट्टे नहीं जाना है मुझे. अट्टे नहीं जाना है तो कट्टे जाना है भाई. હવે ફળિયા અમે થોડોક દેવડા લોકો જતા રહ્યા, સાદા સાદા બચેલા. અંકિત, અમારો એક બંડો કોમામાં નાહી ગયેલો છે, એના માટે થોડો ખાટો ખાટો લેવા આવલા છે. એટલે આ સંતરાનો રસ લઈએ ભાઈ. ખાટું ખાટો આવે ને એવો ખાટો હોય ને, ખાટો એવો ખાટો ને वो कच्चा वाला, कच्चा वाला हाँ, खट्टा खट्टा वाला दो. वो हमारा एक बंदा ना लुढ़क गया है. हाँ, वो कोमा में चला गया है, उसको कोमा में से निकालने का है. હવે થોડો ખટ્ટો ખટ્ટો પીવડાવીએ
તો એ કોમામાંથી બહાર લાવી બનાવે થોડુંક, એમ કે મેં એનો વિડીયો બનાવી નહીં શકું ભાઈ, મને બહુ ગાળ આપશે. અત્યારે આપણે દેવકા બીચ પર વોકિંગ માટે નીકળેલા છે આ બંને લોકો જોડે, અને અંજલિની ગેંગ. વોકિંગ બ્રો. જો આવા બધા ખોટા ઈશારા નહીં કરવાના, સમજાવો. લ્યો જય આદિવાસી. આદિવાસી ની રેલી કાઢેલી છે. જો બહુ ફમ્મા બોલતો છે જય જોહાર. એ ભાઈ ની ઊંઘ ઉડી ગયેલી છે, ઓ અલગ ही लेवल का बंदा है. ચાલો ફોટોશૂટ કરીએ. સારી લોકેશન નવું હોય ને ત્યાં પડાવવાનો ફોટો મજા આવે. અત્યારે અમને બહુ જ ભૂખ લાગી છે, તો થોડું કઈ ખાઈ લઈએ એમ પેટમાં, આમ શું કઈ શાંતિ વળે. અમને ખાવી છે પાપલેટ. તો મળતી દેખાડી આ બધી છે નહીં, શોધીએ કઈક અમારા બંદા જોડે. હવે हम सभी लोग नाश्ते की खोज में जा रहे हैं. ओ माय गॉड, वो मोटी बस आवती है भाई. अरे साइड मार दो. भाई बस ड्राइवर तो हूँ के जीगाना फैन निकलो. वाह क्या नजारे है. ભાઈઓ તમને અંજલિની મગજમારીથી અહીંયા દૂર દમણમાં આવીને કેવું લાગે છે? અમે હીરા મામે આવીને કંટાળી ગયેલા. 7 તારીખે પગાર, 9 તારીખે દમણ. 10 મિનિટ મોડા આવ્યો, બીજા બધા અમારા સ્ટાફના માણસ છે એટલે તમારે નોટ લેવી. હા, બીજા સ્ટાફના માણસો અમારા સ્ટાફની બદનામી કરે છે ભાઈ. ઓય મન્યા માપ મારે. તું મંજો બની ગયેલો છે. એકટી પાટવાળાને બોલવાનું જ નહીં હે નંબરિયા. કે હલકી હલકી પાપલેટ ની ખુશ્બુ આવતી છે મને તો. આ બધી જ આવતી છે. ભૂખા હે, હવારના ભૂખા છે. 10 દિવસથી પ્લાન કરી સુગંધ ગુણ આવતી છે. ખાય ફાઇનલી. જો ભાઈ અમે તો નોનવેજ ખાતા છે, જેને ખાવું એટલે વેજ અલગ જતા રહેજો. બરાબર, વાંધો નહીં, મસાલો મળશે. નોનવેજ અમે ખાઈ જાઉં, વેજ તમારી હાથું રવા દે. તમે સાદા વાળા એક્સપ્લોર કરો. હમ અહીંયા પાપલેટ કેવું અંકિતભાઈ ઓર્ડર આપો. પાપલેટ માટે અમારે ફાઇનલી પાપલેટ ખાઈ લઈએ થોડીક વાર પછી. પાપલેટ આવી ગયેલી છે. અંકિતભાઈ તો લાડ કરાવડે. રાજલા નિમલા એ બોટે. ચાલો કરો પહેલા એના પર બોટે સાહિલભાઈ બોટે. પેલા શું કઈ મંત્ર મારો. આપણે મંત્ર મારી દીધો છે ખટાસ વાળો. ચાલો અંજલિ વાળા ફટાફટ આ સનસેટ થઈ જવાનો. બધો થઈ ગયો કેમ લાગે છે? હા થઈ ગયો. રાજુ થોડી મૂકી રાખી. ભાઈ મસ્ત વ્યૂ છે. બધા નજારા બહુ મસ્ત છે અહીંયાથી. અમુક તો જડ બુદ્ધિ ના કાં ચડેલા છે. જો પછી કે ડૂબી ગયા. દાદરા કहाँ છે? पन्नी मानस लोग ने लसर पट्टी में जવું છે. देखो देख सकते हो गाइस, ये बंदा खतरों का खिलाड़ी जय पटेल नाम है इनका. स्पाइडरमैन जबड़ा फैन. चोटी जा जाली फेंक. भाई हमारा स्पाइडरमैन जो लटकी नहीं वो जय पटेल नाम से नावड़ी. ચાલો અહીંથી ડાયરેક્ટ સુરત ટુ હજીરા.
what do you want? ભાઈ હવે થોડીક વાર માં આપણે ફોટો શૂટ કરવાના વાજા ટાંગાડી તા ઓલા ગાડી ચશ્મા ગાડી લે ઇટ્સ માય ગોગલ સેલ દે મને નહીં વેળો તો તું બેઠ રાઇડર ગોગલ પેલો ના ભાઈ જેવો કે મોટો હેમંતુ જેવો એલા ભાઈ શું કરું ભાઈ હવે ભાઈ જો હેમંતુ જેવો જ છે સેમ ઓકે અંકિતભાઈ હા ભાઈ બસ જો પાપલેટ ખાધી હવે જરાક ખાવું લાગ્યું મેનેજર સાહેબ કે આવેલા હતા તમે ખાસ માણસ ચાલો ભાઈ હવે ફોટોશૂટ કરીએ થોડોક સનસેટ લોકો નજારાને કોરોના ફોનમાં કેપ્ચર કરી રહ્યા છે वो अलग ही लेवल के बंदे भाई वो अलग ही लेवल के बंदे बिना लाइसेंस की गाड़ी चल रही है उधर भाई हम भी आ गए सामने देखते नहीं और गाल लेते દમણ આવ્યા દમણના દરિયા માટે અહીંયા સાઈડમાં પાણી નહીં મળે બોલો આ કાળી રેતી पानी नहीं है गाइस ओला लोकड़ो हारो पानी છે ને હે પાણી તો જો ભાઈ હે વાચા સાવન ગોરું ગોરું પાણી આવે છે અમે આજે ઠંડા પાણીમાં જતા છે ઓ કેવડો મોટો પથરો ભાઈ દમણ આવે નીકળે ગાઈસ નિંજા હટોડી ઓ માફાડી બહુ ડેન્જર છે ને પાણી જબડો હે ભાઈ મેં ખોજ કરેલી આ પથરા બહુ મિલિયન વર્ષ જૂના છે ડાયનાસોર ના જમાના ના છે ડાયનાસોર ના આ પથરામાં જે પાણી છે ને અંદર બહુ જૂનું છે એ પીવું હોય ને તો તમે અમારો કોન્ટેક્ટ કરો અમે મગજ મારા બાપ દાદાએ બનાવેલું આ પથરો એટલે તોડેલો છે પગ એવડા મોટા પગ નાલા હતા અહીંયા ગાડી બેસતા હતા ના એટલે પગ હેલા હા वो उनके जमाने में लोग कितने 11 12 फुट के थे और ये है साहिल का पग और अभी અત્યારે આપણે બધા શું કે निशान ના અલા આ હેમંતુ નો છે અહીંયા ગાડી આમાં ખાનદાનના લોકો બધા રાંધી રાંધીને કિચન છે કિચન મારો मैनेजर કૂદવા ચાલ્યો ચુલ્લુ ભર પાણી में डूब मरेगा ગાઈસ આ ચુલ્લુ પર પાણીમાં ડૂબવા આવ્યો પાણી તા કેટલું છે ને ચુલ્લુ પર પાણીમાં ડૂબે કે ભાઈ રાતનો નજારો તો કઈ અલગ જ દમણનો એ અમારા બંને દમણમાં ફરીને મજા આવી કે આબુ મેકેલો નહીં આવા બાપુ ને આ લોકો ભાઈ હવે થોડોક બસ પાસે જઈએ દમણમાં ફરી લીધો હવે બંને લોકો ખુશ થઈ ગયા દરિયા કિનારે આમ સુકૂન મહિલો બેસીને કિનારે એક બંગલો છોટું ફોર્મમાં આવી જતો છે યો છેલ્લા નજારાના મજા લઈ લેજો આપણે જતા છે હવે ઘરે જલપાડી નહીં જલપાડા બનતા છે અહીંયા ગાડી બધા ગાડીઓ રોલ્સ રોયસ ગોસ્ટ મળી ગયેલી છે બહુ મોંઘી ગાડી છે પોપ છે પણ અમને બહુ મોંઘું પડે એટલે અમે અહીંયા નહીં જતા બધા ગરીબ થઈ ગયા પાછા અમે બસમાં ગીત વગાડીને નાચી લે હું દેશી જીગો એકદમ બજેટ ફ્રેન્ડલી આ બચાકરું છોકરું જોઈ ને આ જો મોટા મોટા हमारे यहाँ ऐसा ही होता है બચારા છોકરાને ઉડાડી દીધો આવી ગયેલી છે ઘરે જવા માટે નીકળીએ ચાલો ये बंदा पागल हो चुका है राजस्थानी में अम्मा बस अंडे उबेले છે
સન ઓફ ઇન્ડિયા વેઇટ કરતા છે કે ભાઈ હવે ઘરે જવાના ભાઈઓ ખરીદી કરવા ગયેલા તે એવા નથી એટલે जश्न का इंतजाम करो जश्न हो દમણનો વાયદો કરી આવી કેમ નહીં દમણનો વાયદો કરી આવી કેમ નહીં અરે દરિયા કિનારે વાટ જોવું આવી કેમ નહીં અરે દરિયા કિનારે વાટ જોવું આવી કેમ નહીં અને અમારી અંજલિ ભાઈ આવી ગયેલા એક ભાઈ તો ઉઠતો બી નથી બાન ભૂલી ગયેલો છે એટલું પીધેલું છે ચાલો બાય બાય જતા રહીએ હવે ઘરે શાંતિથી હોઈ જઈએ પાછે કામે જવાનું